For other with it, all of which have irritability in high degree but have different concomitant. કે કોફિયા સાથે બીજી 4 મેડિસિન એવી છે કે જેમાં એક્સ્ટ્રીમલી ઇરિટેબિલિટી જોવા મળે છે પણ એમના કોન્કોમિટન્ટ સિમ્પટમ્સ અલગ અલગ છે. તો સૌથી પહેલા વાત કરીએ એકોનાઇટની. એકોનાઇટ ઇરિટેબિલિટી વિથ ઇન્ટેન્સ ફિયર એન્ડ એન્ઝાઇટી. કે એકોનાઇટમાં ઇરિટેબિલિટીની સાથે સાથે ઇન્ટેન્સ ફિયર અને એન્ઝાઇટી જોવા મળે છે, સાથે ડ્રેડ્સ ઓફ ડેથ ઓર ઇમ્પેન્ડિંગ ડેન્જર. જ્યારે ઓરમ મેટાલિકમની વાત કરીએ તો ઇરિટેબિલિટી વિથ પ્રોફાઉન્ડ સુસાઇડલ થોટ મે બીકમ વાયોલન્ટ ટુવર્ડ ધ સેલ્ફ, એસ્પેશિયલી ઇન પર્પુરલ ઓર ધ પોસ્ટપાર્ટમ સ્ટેટ. તો એકોનાઇટ જે છે, એકોનાઇટમાં ઇરિટેબિલિટીની સાથે ઇન્ટેન્સ ફિયર અને એન્ઝાઇટી જોવા મળે છે, જ્યારે ઓરમ મેટાલિકમમાં ઇરિટેબિલિટીની સાથે સાથે સુસાઇડલ થોટ જોવા મળે છે. કેમોમિલાની વાત કરીએ તો કેમોમિલામાં ઇરિટેબિલિટી વિથ એંગર. કે કેમોમિલામાં ઇરિટેબિલિટીની સાથે સાથે એંગર, સ્પાઇટફુલનેસ એન્ડ રૂડનેસ, કેન નોટ બિયર પેઇન એન્ડ બીકમ અનસિવિલ. કે કેમોમિલાનું જે પેશન્ટ છે એ કેમોમિલાનું પેશન્ટ ઇરિટેબિલિટીની સાથે સાથે શું થશે? ગુસ્સે થઈ જશે, એકદમ રૂડ થઈ જશે અને તમારી સાથે ખરાબ બિહેવ કરશે. કોફિયાની વાત કરીએ તો ઇરિટેબિલિટી વિથ એક્સાઇટમેન્ટ એન્ડ સ્લીપલેસનેસ, mind is overactive, constantly moving, unable to relax. When in Nux vomica, irritability with sullen mood, wants to be left alone, keep eye closed, dislike talking or being disturbed. સો શોર્ટમાં જો આ 5 મેડિસિનને યાદ રાખવી હોય તો એકોનાઇટમાં ઇરિટેબિલિટી પ્લસ ફિયર, ઓરમ મેટાલિકમમાં ઇરિટેબિલિટી પ્લસ સુસાઇડલ ડિસ્પેર, કેમોમિલામાં ઇરિટેબલ પ્લસ એંગર એન્ડ સ્પાઇટફુલ, એન્ડ કોફિયા ઇરિટેબલ wakefulness with excitement, and in Nux vomica irritability with sullen mood. Now the constitution of coffea: tall, lean, stooping people with a dark complexion and a sanguine choleric temperament. Miasmatic background: Sura, temperament, choleric and sanguine. Thermal relationship: jellyfish. Let's we discuss the main important part of the coffea કે જે સ્ટુડન્ટ માટે એક્ઝામ પર્પઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. So let's discuss the keynote of coffea. Exaltation of all sense means oversensitive to sight, hearing, smell, taste and touch. Everything is perceived more intensely. Means every sense become unusually sharp, active. The patient react excessive to normal stimuli. A normal conversation feels too loud, a faint due to the perfume smell, and bright light hurts the eyes, and even a light touch feel uncomfortable. કે જે નોર્મલ માણસને સામાન્ય લાગે છે એ કોફિયાના પર્સનને વધારે લાગશે. સેજ ક્યાંક અવાજ થતો હશે ને ધીમો અવાજ તો પણ એને એવું લાગશે કે બહુ લાઉડ વોઇસ છે અને એના કારણે મને ડિસ્ટર્બ થાય છે. પરફ્યુમની સ્મેલ એકદમ લાઇટ હશે તો પણ એના કારણે શું થઈ જશે? ફેન્ટ થઈ જશે. કોઈ એને સ્લાઇટ ટચ કરશે ને તો પણ એને શું થશે? અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવશે. મીન્સ એવરીથિંગ ઇઝ ટુ મચ. કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ નોર્મલ માણસને એકદમ સામાન્ય જેવી લાગે છે જ્યારે એને એ વધારે પડતી ફીલ થાય. કોફિયાના પર્સનને દરેક વસ્તુ વધારે પડતી ફીલ થાય છે બીકોઝ ઓફ એની જે સેન્સ છે એ શું છે? હાઇપર સેન્સિટિવ છે, વધારે પડતી એક્ટિવ છે. Mind and body overactive. Mind full of ideas. Think rapidly. Act quickly. Nervous excitement affect the whole body. Means the brain works at high speed and the body cannot relax. અને એના કારણે ઓવર એક્સાઇટમેન્ટના કારણે પણ કોફિયાના પેશન્ટને ઊંઘ આવતી નથી. કેમ કે એનું બ્રેઇન કોન્સ્ટન્ટ હાઈ સ્પીડમાં વર્ક કરે છે અને એના લીધે એનું બોડી જે છે એ રિલેક્સ કરી શકતું નથી. હું તમને એના માટે એક એક્ઝામ્પલ આપું. A student gets a new business idea at midnight and start writing plan instead of sleeping
because thought keep flowing. Means brain on overdrive. કે એને કોન્સ્ટન્ટ બિઝનેસના નવા આઈડિયા આવે છે અને એના કારણે એ સૂઈ શકતો નથી. એ તરત જ અડધી રાતે ઉઠીને એ આઈડિયાને નોટ ડાઉન કરવા લાગે છે. Sleeplessness from overactive mind. Cannot sleep because thought keep coming. I cannot be close. Physical excitement is caused by mental excitements. Means sleep is impossible because the mind is full of thought, not because of anxiety. કે મોટા ભાગે જ્યારે આપણે કમ્પ્લેન કરીએ ને કે મને ઊંઘ નથી આવતી ત્યારે મોટા ભાગના લોકો એવું કે તું બહુ સ્ટ્રેસ કરે છે, બહુ ટેન્શન લે છે, બહુ ચિંતા કરે છે એટલે તને ઊંઘ નથી આવતી. પણ ઊંઘ ના આવવા પાછળ સ્ટ્રેસ, ટેન્શન, એન્ઝાયટી સિવાય પણ ઘણા બધા રીઝન હોઈ શકે છે. અને અહીં કોફિયામાં એની પાછળનું રીઝન છે માઇન્ડ ઇઝ ફૂલ ઓફ થોટ. For example, after getting selected for a dream job or winning a prize, the person is so excited that they stay awake the whole night. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે માની લો બે સ્ટુડન્ટ છે, એમાંનો એક સ્ટુડન્ટ એવો છે કે જેને એનું સિલેક્શન એની ડ્રીમ જોબમાં થઈ ગયું છે અને એ એટલો બધો ખુશ છે કે એના કારણે રાત્રે એને ઊંઘ નથી આવતી. જ્યારે બીજો સ્ટુડન્ટ એવો છે કે જેનું સિલેક્શન એની ડ્રીમ જોબમાં થયું નથી અને એના કારણે એ ખૂબ જ સ્ટ્રેસમાં છે અને એના કારણે એને ઊંઘ આવતી નથી. તો કહેવાનો મતલબ છે કે બંને સ્ટુડન્ટને ઊંઘ નથી આવતી પણ બંને સ્ટુડન્ટના ઊંઘ આવવા પાછળના રીઝન અલગ અલગ છે. એટલે જ્યારે પણ આપણી ક્લિનિકમાં પેશન્ટ આવે છે ને ત્યારે આપણે સ્લીપલેસનેસ કન્સિડર કરી અને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ અને એના કારણે ઘણી વખતે આપણને રિઝલ્ટ મળતું નથી. એટલે હું હંમેશા સ્ટુડન્ટને કહું છું કે સિમ્ટમ્સના પાછળના રીઝનને જાણવાની કોશિશ કરો કે પેશન્ટમાં સ્લીપલેસનેસ છે તો એ સ્લીપલેસનેસ પાછળનું એકચ્યુઅલ રીઝન શું છે. તો અહીં આપણે જોયું કે બંને પર્સનમાં સ્લીપલેસનેસ પાછળનું રીઝન શું છે, અલગ અલગ છે. એકને ઓવર એક્સાઇટમેન્ટ કે ખુશીના કારણે ઊંઘ નથી આવતી જ્યારે બીજાને સ્ટ્રેસ અને ટેન્શનના કારણે ઊંઘ નથી આવતી. એટલે એક વધારે પડતો હેપી છે તોય સૂઈ નથી શકતો અને એક વધારે પડતો દુઃખી છે તો પણ એ સૂઈ નથી શકતો. Bad effect of pleasant emotion. After sudden joy, pleasant surprise, happy news, may laugh and cry alternately, may even weep from excessive happiness. અને આ તમે ઘણા બધા લોકોમાં ઓબ્ઝર્વ કર્યું હશે કે તમે 12થમાં ખૂબ જ મહેનત કરી છે અને નીટમાં તમે ટોપ કરો છો અને આ ન્યૂઝ જ્યારે તમે તમારા મધર કે ફાધરને કહો છો ત્યારે શું થાય છે, ખુશીના માર્યા એમની આંખમાંથી આંસુ નીકળી જાય છે. તો આ જે વીપિંગ છે કે આ જે આંસુ છે એની પાછળનું રીઝન દુઃખ નથી પણ એની પાછળનું રીઝન છે ખુશી. So every happy events can produce the symptoms. Means a woman becomes sleepless with the palpitation after hearing that her son has secured first rank of after receiving unexpected good news. So મોટા ભાગે આપણને એવું લાગે છે કે દુઃખ કે સેડનેસ જ સિકનેસનું કારણ બને છે પણ અહીંયા શું થાય છે, હેપીનેસ મેક ધ પેશન્ટ સિક કે હેપીનેસના કારણે પણ ઘણી વખતે પેશન્ટ શું થઈ જાય છે, બીમાર થઈ જાય છે. અને એટલે તો આપણે કહીએ છીએ ને કે અનએક્સપેક્ટેડ વધારે ખુશી પણ માણસને નુકસાન કરી શકે છે અને દુઃખ પણ નુકસાન કરી શકે છે. Pain is unbearable. Slight pain feels intolerable. Patient tosses about in agony. Pain drives the patient to despair. Means pain feels much more severe than expected because of extreme nerve sensitivity. Means hypersensitivity of the nerves છે અને એના કારણે એને સેજ પેઇન પણ સહન થતું નથી. For example, after a dental procedure or during a migraine, the patient say, I can't bear this pain and keep changing position in distress. So in Kofia,
સ્મોલ પેઇન ફીલ્સ લાઈક અ બિગ પેઇન. તમે પણ ઘણી વખતે આ ઓબ્ઝર્વ કર્યું હશે કે ફીલ કર્યું હશે કે ખૂબ જ થાકેલા હો, ટ્રાવેલિંગ કરીને આવ્યા હો ત્યારે મૂડ ના હોય, હેડેક થતો હોય અથવા તો સ્લીપી ફીલ કરતા હોઈએ ને ત્યારે કોફી પીવાની ઈચ્છા કેમ થાય છે? કારણ કે કોફીમાં રહેલું છે કેફીન, કે જે એક નેચરલ સ્ટિમ્યુલન્ટ છે અને એ બ્રેઇનમાં એડોનોસિન રિસેપ્ટરને બ્લોક કરે છે અને આ જે રિસેપ્ટર છે એ આપણને સ્લીપીનેસ ફીલ કરાવે છે. જ્યારે કેફીન એને બ્લોક કરે છે ને ત્યારે શું થાય છે? એલર્ટનેસ વધી જાય છે, થાક ઓછો લાગે છે અને ઘણા બધા લોકોને તો હેડેકમાં પણ રાહત મળે છે. સો કોફી કન્ટેન caffeine, a natural stimulant. That's why many people crave coffee when they are tired or sleep. So it temporarily increase the alertness and reduce the feeling of fatigue. So imagine કરો આ સ્ટિમ્યુલન્ટ નોર્મલ નહીં પણ એક્સ્ટ્રીમ થઈ જાય તો, કે જનરલી મેં કીધું એ પ્રમાણે કે કોફીમાં રહેલું કેફીન એક સ્ટિમ્યુલન્ટ તરીકે કામ કરે છે એટલે ટેમ્પરરી કોફી પીવાથી તમારો થાક જે છે એ તમને ઓછો વર્તાય છે, તમારો મૂડ બદલાઈ જાય છે. જો તમને સહેજ હેડેક થતું હશે તો એમાં પણ તમને રિલીફ મળશે. પણ જો તમે આ જ કોફીનો એક્સેસિવ પ્રમાણમાં યુઝ કરો છો તો શું થશે? કારણ કે દરેક વસ્તુ જે છે એ વસ્તુનું જો તમે માઇલ્ડ કે મોડરેટ યુઝ કરો તો એ તમને બેનિફિટ્સ કરશે, પણ તમે જો એનો એક્સ્ટ્રીમ યુઝ કરશો તો એ તમારી માટે પોઈઝન બની જશે. તો એ કોફી પણ જો વધારે પડતી લેવામાં આવે તો શું થશે? તમારું માઇન્ડ એટલું બધું એક્ટિવ થઈ જશે, મીન્સ કે ઓવર એક્ટિવ થઈ જશે કે એના કારણે સ્લીપલેસનેસ ક્રિએટ થશે. કહેવાનો મતલબ છે કે એને માઇલ્ડ કે મોડરેટ ડોઝમાં લો છો તો એ શું કરે છે? તમારા માઇન્ડને એક્ટિવ કરે છે. પણ જ્યારે એક્સ્ટ્રીમ ડોઝમાં લો છો ત્યારે તમારી સેન્સને શું કરે છે? હાઇપર એક્ટિવ કરી નાખે છે, તમારા માઇન્ડને હાઇપર એક્ટિવ કરે છે અને એના કારણે તમને ઊંઘ આવતી નથી. નાના અવાજ પણ તમને શું થાય છે? મોટા લાગે છે, મીન્સ તમારી માટે અનબિયરેબલ બની જાય છે. સહેજ પેઇન પણ તમને શું લાગે છે? અસહ્ય લાગે છે અને તમારું બ્રેઇન સતત એવું લાગે છે કે વિચારોથી ભરાયેલું છે અને એના કારણે તમારું બોડી શું થાય છે? થાકી જાય છે. જે કોફી છે એ સ્ટિમ્યુલન્ટ તરીકે પણ કામ કરે છે અને જો તમે એને એક્સ્ટ્રીમ ડોઝમાં લો તો એના સાઈડ ઇફેક્ટ પણ તમારી બોડીમાં જોવા મળે છે.